વાહ क्या बात है શું ગટ્ટા કરી બની તું ગટ્ટા કરી ખા તો કરીએ કો શું વાત કરે છે અરે તો કરવી પડ્યા કર યમ જમ ને જમ અરે વાહ આજે તો મજા પડી ગઈ દેવા ક્યાં સુધી આમ ધૂંધવાતા રહેશો હા ચલો હવે તો જમી લો પ્લીઝ પપ્પાજી તમે આમ શું કામ કરો છો ચલો પપ્પા તરફથી હું માફી માંગુ છું તમને તો ખબર જ છે ને ઘરનું વાતાવરણ હમણાં જરા ઠીક નથી સંદીપના કારણે પપ્પા બહુ જ અપસેટ રહે છે એટલે કદાચ કંઈ કહી દીધું હશે તમે આ મન પર નહીં લો હા પપ્પા મન પર નહીં લો અંગ પર લો એટલે કે ગટ્ટા બની એટલી સરળ બની આમ ચાખવા જેવી છે પપ્પા પપ્પા અરે તું છે ને પપ્પાને સમજાય તું તો પહેલા કઈ ખા પાર્થ બેટા 100% કહું છું હું 100% કહું છું કે પેલા અભ્યંકરે છે ને આ ચારુને પણ કંઈક સંભળાવ્યું હશે અભાવ જાણું છું ને એટલે આ ચારુ નથી જમતી એ ના પપ્પાજી મને સંદીપની ચિંતા થઈ રહી છે એટલે કંઈ ખાવાનું મન નથી થતું ઓ ચારુ મેડમ તારો સંદીપ છે ને નાનું બાળક નથી મોટો ઢાંડો થઈ ગયો છે આવી જશે જમી લે તને મારી બહુ ચિંતા થઈ રહી છે એટલું જો પોતે જમશે ચારુ તું શાંતિ રાખ જો દિશા જે કે છે તારા સારા માટે કે છે ચલ હવે જમી લે તો ઓકે સારું પણ શરૂઆત પપ્પાજી કરશે હા હા પપ્પા આજે જમવામાં બહુ જ મજા આવશે કારણ કે મેં દિશાએ બનાવી છે જેલી જામુન ગુલાબ જામુન જેલી જાંબુ ગુલાબ જાંબુ અરે હશે દિશા ચલ જવા દે તારા પપ્પાને કોઈ રસ જ નથી ચલ આપણે ખાઈ લઈએ ચલ પણ મમ્મી આ વાળી કેવી ડીશ જાંબુ જેલી ગુલાબ જાંબુ બેટા આ તો સ્વીટ ડીશ છે સ્વીટ ડીશ જોવા તો દે આ ડીશ તો મને બહુ જ ભાવશે માત્ર જોઈને કહો છો ના માત્ર સાંભળીને કહું છું દિશા સ્વીટ ડીશ જોઈ શકાય ખાઈ શકાય સાંભળી કેવી રીતે શકાય અરે મારા કહેવાનો અર્થ એ છે કે મેં એવું સાંભળ્યું છે કે આ ડીશ દિશાએ બનાવી છે હા તો ગીતા આંટીએ મને આ ડિશ બનાવતા શીખવાડી બેટા શીખવાડ્યું કોઈએ પણ હોય બનાવી છે તેને એકલા હાથે પપ્પા અને મેં મમ્મીની કે ચારુની એક તક પણ મદદ નથી લીધી ઓહ બસ મારા માટે એટલું પૂરતું છે થેન્ક યુ સો મચ પપ્પા અને એ દિશા આઈ વિશ કે આ ડીશ ખાઈને અમે લોકો પણ થેન્ક યુ બોલી શક્યા એ ચારું એક બે ચખાડ તો કરી ખબર પડે કેવી બની છે અહીંયા મારો ભાઈ નથી મળતો અને તને સ્વીટ ડિશ ની પડી છે લે લે આખો બોલ જ ખાઈ જા લે લે એક મિનિટ હું તો ખાલી ચાખવાની વાત કરું છું પછી તો હું આખી જ ખાઈ દઈશ નહીં મળે શું થયું આવા ભેકડા તાણીને કેમ રડો છો શું વાત કરું વેવાણ અરે શું વાત કરું છું હા જે હોય તે બોલી નાખો ને હવે ઓહો શું થયું મમ્મી પપ્પાએ પાછું કંઈક સંદીપને કહ્યું સંદીપ હજી સુધી ઘરે પાછો નથી આવ્યો એટલે તો આટલી બધી રોઉં છું વેવાણ જો સંદીપ જ્યાં ગયો છે ને ત્યાંથી પાછો આવી જશે એમાં રડવા જેવી શું વાત છે હા અને એવું પણ બની શકે કે એના કોઈ ફ્રેન્ડ ના ઘરે ગયો હોય અરે પણ સવારનો ગયો છે હજી સુધી એનો કોઈ પત્તો નથી આ ડીશ કેવી બની હજી અમે ચાખી નથી સવારથી અત્યાર સુધી આટલો બધો સમય ન લાગવો જોઈએ અરે ના દિશાએ આ ડીશ સવારે નથી બનાવી અરે હું સંદીપની વાત કરું છું ભાઈ મારો દીકરો સોરી જો તમે બિલકુલ ચિંતા નહીં કરો સંદીપ આવી જશે મમ્મીજી તમે ચિંતા નહીં કરો સંદીપને કઈ નહીં થાય અરે ચકુડાના પપ્પાને જેમ જ અડિયાલ છે દિશા તે બરાબર જાંબુ ધોયા હતા ને હા આંટી તમારી સામે જ તો ધોયા હતા ત્યારે હું ચકુડા અને પપ્પાના ઝઘડામાં આમ ગૂંચવાઈ હતી એટલે મારું ધ્યાન નહોતું રહ્યું એટલે મને એમ થયું કે હું દિશાને બરાબર મદદ ન કરી શકી એટલે પાછી આવી ઓહ તમે ટ્રાય કર્યો તો ટ્રાય કરવાની શું જરૂર છે મારું તો સર્જન છે એ તો દિશા બનાવતી હતી ત્યારે એની હારે જ ઊભી હતી હું રસોડામાં વેવાણ નહોતા ને એટલે વેવાણ તમને રેસીપી કહી દઉં પેલા જાંબુ લેવાનું વચ્ચેથી કાપી નાખવાનું ઠળિયો બહાર કાઢી એટલે બધે જેલી પૂરી દેવાની અને જાંબુને ઉપરથી બંધ કરી દેવાનું પછી જાંબુને માવા રોલમાં આમ નાખી દેવાનું
શુદ્ધ દેશી ઘીમાં તળી નાખવાનું, પછી જાંબુને ચાસણીમાં નાખવાનું ન ભૂલતા. જેલી જાંબુ ગુલાબ જાંબુ તૈયાર. વેવાણ એક મિનિટ હું ડીશની નહીં, હું સંદીપની વાત કરતો હતો. સંદીપ! એને તો ક્યારના ફોન ટ્રાય કરીએ છે, લાગતો જ નથી. મમ્મી, મેં પણ સંદીપનો ફોન ટ્રાય કર્યો પણ એનો ફોન લાગતો જ નથી. મમ્મીજી તમે ચિંતા નહીં કરો, હું આ ગટ્ટા કરી ગટગટાવીને તરત જ સંદીપને શોધવા જાઉં છું. બસ ઓહો મમ્મી, સંદીપ પાછો આવી જશે તો રડી રડીને તારો જીવ નહીં બાળ. ચાલ હું તને ઘરે સુધી મૂકી આવું. અને હા વેવાણ, અમારે લાયક કાંઈ પણ કામકાજ હોય ને તો જરૂર કહેજો. હા ભલે વેવાણ. અને વાનગીમાં પણ કઈ બદલવા લાયક હોય ને તો મને કહેજો હો. અરે તમને અત્યારે વાનગી દેખાય છે? સંદીપ ખોવાઈ ગયો છે ને. તું આ ખાઈ જ કેવી રીતે શકે? આવી દીધી. શરમ કર, શરમ. અરે ખાવામાં શાની શરમ હોય છે? એ સંદીપ ખોવાઈ ગયો છે અને તને ખાવાનું સૂઝી રહ્યું છે. જા, હમણાં ને હમણાં સંદીપને શોધી લાવ. એક મિનિટ, તું આટલું ટેન્શન શું કામ લે છે ચારું? એક કામ કર, તું આગળ નીકળ, હું તારી પાછળ આવું છું. નીકળ. ટિશ્યુ લેવા છે. ચાલ અંદર. હું આગળ નીકળું, તું મારી પાછળ આવ. આ સંદીપ પણ અજીબ નમૂનો છે. ઘરમાં હોય તોય પ્રોબ્લેમ, ના હોય તો પણ પ્રોબ્લેમ. આખો મૂડ ખરાબ કરી નાખ્યો. પપ્પા તમે તો આ જેલી જામુન ચાખો. શ્યોર બેટા, હું તો ચાખી છે ને. કયું નો દેખાડો ઇધરો છે, વાત નથી કરવા દેતી મારી છોકરી. અરે ઘડીક મૂંગી મરજે હો. એટલે હું એમ કહું છું, આ સંદીપડાની ઉંમર છે ને, અટાણે આમ પાટું મારીને પૈસા પેદા કરવાની છે. વાંદરું ક્યાં સુધી રખડે રાખશે? પણ પપ્પા, સંદીપને બિઝનેસ કરવામાં ઇન્ટરેસ્ટ છે તો તમે શું કામ એની પાસે નોકરી કરવા માંગો છો? પણ મેં કોઈ દી બિઝનેસ ની ક્યાં ના પાડી છે? વાંદરાએ અટાણ સુધી 72 બિઝનેસ બદલી નાખ્યા છે. હજી કેટલા બિઝનેસ કરવા છે ને? ઓપ્પો, સંદીપનો તો ફોન પણ નથી લાગતો. પણ એવું ન બને કે સંદીપના ઓફિસમાં ફોન કરવાની મનાઈ હોય? એટલે તને ખબર હતી કે અત્યારે સંદીપ ક્યાં ગયો છે? અલી એ કયું ની રો કરે છે, એના કરતા બોલતી કા નથી? કયો ઓફિસે ગયો છો વાંદરો? અને મને નથી ખબર ઈ ક્યાં ગયો છે. હમણાં તો તે કહ્યું કે કદાચ એનો ઓફિસમાં ફોન પર વાત કરવાની છૂટ ન હોય. ના ના, હું તો એમ કહું છું કે સંદીપ આજે જ્યારે ઘરની બહાર નીકળ્યો ને સવારે, ત્યારે ઈ કામ શોધવા ગયો તો. કદાચ એને 25,000 ની નોકરી મળી ગઈ હોય. અને આટલી મોટી નોકરીમાં કામ કરતા કરતા એને ફોન પર વાત કરવાની કદાચ છૂટ ન હોય. એવું ન બની શકે. એલી એ અકલમઠી, તને હું એમ લાગે કે તારો ઈ 32 લખણો છોકરો આમ નોકરી ગોતવા બાયણે નીકળે એટલે લોકો એને લેવા હરવા આમ પડાપડી કરે, અહીંયા આવતો રે, અહીંયા આવતો રે. અને ઈ વૈન્દ્રને કામે મળી જાય અને ઓફિસમાં એટલો બિઝી થઈ જાય કે ફોનમાં કોઈની હારે વાતે ન કરી શકે. હું તો ખાલી પૂછું છું, એવું ન બની શકે એમ. અને આ માના લાડ આણે જી વૈન્દ્રને બગાડીને ચડાવ્યો છે. પપ્પા, એ તો દરેક માને એનો છોકરો ગુણવાન જ લાગતો હોય છે. હા, ઈ તારી વાત સાચી. પણ દીકરો જુવાન જોત થઈ ગયો હોય અને 1 રૂપિયાનું ઈ કામ ન કરતો હોય, ખાલી મોટી મોટી વાતો કરતો હોય અને ગાંઠને પૈસે ગોપીચંદન કરતો હોય, એવા છોકરામાં ઈ વાંક ન દેખાતો હોય, એવી આ માને હું કેવું? બહુ ગરમી છે, બહુ ગરમી છે. હે ભગવાન, બહુ શોધ્યો, બહુ શોધખોળ કરી પણ સંદીપનો ક્યાંય પત્તો ન લાગ્યો. તું પ્લીઝ રડ નહીં. હું ક્યાં રડું છું? હું મમ્મીને કહું છું નહીં રડવા માટે. આ તો એ બાજુ જોઈને બોલે, આમ જોઈને હું રડ નહીં કરું. મને એવું લાગે હું રડું છું. ક્યાં જોયો? ક્યાંય નથી જોયું. એ મારો મતલબ છે સંદીપને ક્યાં શોધ્યો? અચ્છા, સંદીપડાને ક્યાં શોધ્યો? પપ્પાજી, ચારે દિશામાં શોધ્યો. ચારે દિશામાં મેં બૂમો પણ પાડી, સંદીપ, સંદીપ, સંદીપડા, સંદીપડા.
જ ન લાગ્યું અનોખી. એટલે એમાં રેડું નાખવાની શું જરૂર હતી? એ વાંદરો કઈ રસ્તામાં ખોવાઈ થોડો ગયો હોય? હા પપ્પાજી, મને પણ એમ જ થયું કે આ બૂમો ન પાડ્યો હોત ને તો બહુ સારું થાત. કેમ કે એના નામની મેં બૂમો પાડીને તો કેટલાક કૂતરાઓ મારી પાછળ પડે. કૂતરા કેમ? તને શું લાગે છે કૂતરાઓનું નામ સંદીપ હશે? અરે ના ચારુ, કોઈ અડધી રાત્રે એમ બૂમો પાડે તો કૂતરાઓ જ પાછળ પડે ને. એમને થાય ને કે ભસવાનો હક પડાવવા માટે કોઈ આવી ગયું. મારો દીકરો. ઓહો મમ્મી, સંદીપ આવી જશે. એ કઈ નાનો દીકરો નથી કે આમ ખોવાઈ જાય. આ ચકુડી ઈ જે રીતે ગયો છે ને, એ ગયો છે એટલે કઈ રીતે ગયો છે? આ માણસ જે રીતે નોકરી ગોતવા જાય ને એ જ રીતે એ વાંદરો ગયો. તમે તો કઈ બોલતા જ નહીં. એટલે એ હું લેવાને ન બોલું? મેં કઈ ગુનો કર્યો છે? આ કામ ધંધો ન કરતો એવા દીકરાને કામ ધંધો કર એમ કીધું, એમાં મેં ખોટું શું કર્યું છે? ઓકે 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 મમ્મીજી, પપ્પાજી, પ્લીઝ પ્લીઝ શાંત પડો, શાંત પડો. હા ને પપ્પા, તમે શું અચાનક સંદીપને કામ માટે લડવા માંડ્યા? અચાનક એટલે હવે આવી વાતમાં હું મુહૂર્ત જોવા જાઉં અને સારું મુહૂર્ત જોઈને દીકરાને કહું કે બેટા હવે મોટો થઈ ગયો તો કામ કરે. ના પપ્પાજી, ચારુનો કહેવાનો મતલબ છે કે જો તમે સંદીપને પ્રેમથી સમજાવે હોત તો સારું થાત, બીજું કઈ નહીં. પ્રેમ? અરે ધૂળને ઢેફા પ્રેમ. વાંદરાને મેં કીધું કે નોકરી ગોત તો મારો હરો મને કે આ ઉંમરે તમે નોકરી કરશો એ મને નહીં ગમે. હવે આમાં હું પ્રેમથી એને કેવું? હા પપ્પાજી, સંદીપમાં હજી છોકરમાં જ છે પણ હા ને પપ્પા, તમે આમ સંદીપને વળવળ કરો છો ને એટલે એના બિચારાના મન પર લાગી ગયું હશે, એટલે આ ઘર છોડીને જતો રહ્યો હશે. એ જ તો કહું છું, આ એટલા બધા કડવા વેણ બોલ્યા કે મારો દીકરો બિસ્તરો પટલો લઈને આમ નીકળી જ ગયો. પાછળ એ ના જોયું અને મારા સેવાડા બટાકા પૌવા ન ખાધા બચાડાએ. અરે આવા ત્રાગા કરવાનું બંધ કર્યો. મેં એને ખાલી કામ ગોતવાનું કીધું છે, આ ઘરમાંથી કાઢી નથી મેલો. ઓકે ઓકે, જો તમે લોકો આમ ચિંતા નહીં કરો, સંદીપ છે ને સવાર સુધીમાં આવી જશે. અને હા, જો સવારે નહીં આવે ને તો આપણે બધા ભેગા થઈને પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરીશું. પણ અત્યારે પ્લીઝ આમ જીવ નહીં બાળો, આરામથી સૂઈ જાઓ તમે. પણ કુમાર, આવી હાલતમાં ઊંઘ આવે ખરી? ઓહો મમ્મી, તને તો ખબર છે ને કે સંદીપને રાત્રે મોડા આવવાની ટેવ છે, તો આજે કદાચ વધારે મોડું થઈ ગયું હશે. તું અત્યારથી શું કામ ટેન્શન લે છે? મમ્મીજી પ્લીઝ આમ રડો ને. જો સંદીપ છે ને હોશિયાર છોકરો છે, બહાદુર છોકરો છે, આવી જશે. તમે લોકો આમ ખોટી ચિંતા નહીં કરો, આવી જશે. તો હવે આપણે નીકળીએ, અમે લોકો કાલે સવારે આવી જશું. હો મમ્મી, ચિંતા નહીં કરતી. હા, સંદીપ આવી જશે. ભલે. એટલે જાતી વખતે છે ને સંદીપડાનું નામ ન બોલતો. કેમ? ઓલા કુતરા વાહે દોડે. ચૂપચાપ એકદમ ચૂપ, બોલતે ને કઈ. અરે ઉઈ જાય. હું નહીં હું, તમે સુવો અને અહીંયા સુવો. અરે ક્યાં લીધું? ઓય! અરે આ ડાવડે કામનો વાંદરો કરે અને ભોગવવાનું મારે. ઠીક નહીં, ઓઢીને પૈડા રે હું બીજું હું. અભ્યંકર જોબન પુત્ર, આ તોડ્યું મેં મારા બેકારીના નામનું નારિયેલ. હે ભગવાન, આ નોકરી માટે તારો ખૂબ ખૂબ ધન્યવાદ. પપ્પા, આજ સુધી તમે મને બેકારીના નામના જેટલા પણ ટોણા માર્યા છે, બેકારીના નામના જેટલા પણ બોમ્બ અને મિસાઇલ માર્યા છે, આ છે એનો જવાબ. ભગવાન, આ નોકરી માટે ધન્યવાદ. એ ભાઈ, કોણ છો તમે? આ બાકી અમાય એ जाने तू आगे कैसे निकल गया रे? ए भाई, मैं आगे ही था, तुम मेरे आगे आए. ऐसे अंधेरे में आगे नहीं आने का. अरे वो क्या है ना, अंधेरा है ना, इसीलिए साला मालूम नहीं पड़ा.
ठीक है कौन हो तुम? अपन बाबू अपना अपने पे ज नहीं है काबू क्या? वो लांबी अटक है भाई तुम्हारी। ए तू बहुत मच करता है रे। तुम रास्ता भूल गए? हाँ साला रास्ता ही भूल गया था, अभी इधर आने को देर लग गई। ओ यहाँ पे किसका काम है? अपन को तेरा काम है। मेरा मतलब बिजनेस के लिए कुछ काम है? हाँ बिजनेस। मतलब तुमको मेरे पास से बिजनेस के लिए कुछ कीमती सलाह चाहिए? हाँ तेरे पास जो है ना वो बहुत कीमती है। हाँ वाह वाह भगवान, घरना ज गातकी निकला। पप्पा मने समझी ना सके, अपना बारना मानस समझी गया। भाई मैं क्या बोलता हूँ, तुम अभी जो बोला वो मेरे पप्पा के सामने बोलेगा? कौन सा बात? वही कि मैं कितना कीमती हूँ। बे ये बात अपन तेरे बाप के सामने बोलेगा ना तो तेरा बाप अपने को मारिच डालेगा। सब बाप का यही सेम ही प्रॉब्लम है, मार डालते। हाँ तो बोलो बिजनेस का क्या काम है? अपने को बैग का काम है। ना भाई बैग के बिजनेस में दम नहीं है। अबे साले पका मत, देख अपन के लाखों का मामला है। अरे भाई बैग के धंधे में लाखों रुपया डालना बेवकूफी का काम है। ओ हीरो। अरे भाई मेरे को अभी से हीरो मत बनाओ, पहले ना तुम धंधा करो, खूब पैसा कमाओ, फिर मेरे को हीरो बनाना। अच्छा चलो अभी बिजनेस की बात सुन लो। तुमको बैग का धंधा करना है ना तो एक काम करो, उत्तर गुजरात में जाके करो। अबे शाणे कब का बजे जा रहा है, चुपचाप अपने को बैग दे दे। साला कितना फील्डिंग भरा तेरे को मालूम क्या? कितना दौड़ा है तू अपन को? कैसा अजीब आदमी है तुम भी, पहले प्रश्न पूछता है फिर बोलता है ऐसे चुपचाप रहने का। चुपचाप रहेगा तो ऐसे जवाब कैसे देगा? तुमको बोला ना बैग के धंधे में दम नहीं है। अबे चुपचाप अपन को बैग दे दे, देख अपन की हेड मत भगा। ओहो संदीपड़ा, આ કંઈક બેગનો ચક્કર લાગે છે। ક્યારનો આ બેગ આપ કર્યા કરે છે, ખબર નહીં મારી બેગમાંનું એવું તે શું છે। જે કંઈ પણ હોય બેગ એના હાથમાં તો જવી જ ના જોઈએ સંદીપડા। अबे सोच क्या रहा है, कितनी बार बोला बैग दे अपन को। ओ भाई ऐसे बैग करके चिल्लाने का नहीं, समझा? मैं कुछ तुमसे डरता नहीं है, मेरे पापा मिलिट्री में, मेरे को किसी से डर नहीं लगता है, समझा? चुपचाप बैग ले और चल मेरे साथ। किधर चलने का? अपने को तेरा काम है। तो भाई तुमको मेरा काम है, मेरी बैग का काम है। पहले तो सिर्फ तेरी बैग का काम था, लेकिन अभी अपन को तेरा काम है। साला भूत पकाता है ना तू, तेरे 3-4 स्क्रू तो मैं ढीले करके रहूंगा। चुपचाप बैग ले और चल मेरे साथ। तो भाई अभी नौकरी लगी है, नौकरी पे जान दो, कमान दो, पापा को पैसा लाके देने का। ऐसे शादी ऐसे मुझे जाने का, पापा मेरे पे बहुत चिल्ला रहा है, फिर मेरे को ऐसा करने का है, फिर मेरे को ना उधर जाने का है। मैं क्या बोलता हूँ, मेरे को जाने दो भाई, मेरे को जाने दो। શું થયું ચારુ? કોઈ બચાવ! અરે પણ શું થયું એમ તો કે? પાર્થ, મને બહુ બીક લાગે છે। આવી ગયો પાછો આરામખોર? છે ક્યાં? નહીં છે ક્યાં આરામખોર? અરે કોણ આવ્યો? અરે પરમ દિવસે જેને ઘરમાંથી આમ હળદૂત કરીને કાઢી મૂકેલો ને ઉંદર, એની વાત કરું છું। એ ઉંદરને જોઈને તું ડરી ગઈ ને? અરે ના પાર્થ, મેં બહુ ભયંકર સપનું જોયું। એ જ ઉંદરનું? અરે ના, હવે હું ઉંદરનું સપનું શું કામ જોઉં? સપનામાં થોડી કઈ ચોઈસ હોય જેવું હોય, જે હોય જોઈ લેવાનું સપનું। પણ પાર્થ, આ સપનું જોઈને હું બહુ ડરી ગઈ હતી। ઓહો, રિલેક્સ ચારુ, રિલેક્સ થઈ જા। મને એમ કે તે શું જોયું સપનામાં? મેં એમ જોયું કે સંદીપ બસ સ્ટેન્ડ પર હમાલ બની ગયો છે। ઓહ ચારુ, તું કેટલી લાગણીશીલ છે। તને બસના મુસાફરોની હાલત વિચારીને આટલો બધો ડર લાગ્યો? પાર્થ, તું મારી મજાક ઉડાવે છે? અરે સંદીપ હમાલ! હા, પણ એમાં ડરવા જેવું શું છે? અરે આ તો માત્ર સંદીપની શરૂઆત હતી। અચ્છા, પછી એ હમાલ લોકોનો લીડર બની ગયો? અરે ના ના, પછી છે ને સપનામાં જગ્યા અને વાતાવરણ બદલાઈ ગયા। પછી મેં જોયું કે સંદીપ જંગલમાં જતો હતો અને ત્યાં આદિ માનવની જિંદગી જીવા માંડ્યો। ઓહો, પણ એ જંગલમાં શું ધંધો કરશે? પાર્થ, તને હજી મજાક સૂજે છે? અરે ના ના, હું મજાક નથી કરતો, હું તો સિરિયસલી પૂછું છું।
સંદીપ છે ને જમ્યા વગર રહી શકે પણ ધંધાની વાત કર્યા વગર રહી જ ન શકે. પણ હજી સપનું પૂરું નથી થયું. પછી મેં જોયું કે સંદીપ પહાડોમાં પથ્થર તોડવાનું કામ કરે છે. ઓહ, હા, અને પછી મેં જોયું કે સંદીપ મ્યુનિસિપાલિટીની ગાડીમાં કૂતરાઓને પકડવાનું કામ કરે છે. અને પછી પછી હા અત્યારે તું સૂઈ જા. તારું આ સપનું હતું અને સંદીપડો છે ને આવીને સૂઈ પણ ગયો છે. તું આરામથી સૂઈ જા. હા જજે. હા. સંદીપ ઠીક તો હશે ને?